હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ લંડન બ્રિજ, એટલે કે ટ્રેનમાં બેસીને અમે પહોંચી ગયા છીએ ઓલરેડી લંડન બ્રિજ. કેમ કે ટ્રેનને બધું બતાવીને કોઈ મિનિંગ છે નહીં, એટલે આજે હતી મારી રજા. એટલે મેં, અંજલિ અને હર્ષ્યુ ત્રણેય જણા નીકળી ગયા છીએ લંડન બ્રિજ ફરવા માટે. થોડું ત્યાં રિલેક્સ થઈશું, થોડું ત્યાં બેસીશું, ટાઈમ સ્પેન્ડ કરીશું ત્યાં. તો એના માટે જઈએ છીએ અને 14 મિનિટનું વોકિંગ છે. અત્યારે અમે લંડન બ્રિજ સ્ટેશન પર છે. તો અહીંયા એક બહુ મસ્ત સિંગર છે, તમને બતાવો. જો કેટલું મસ્ત સિંગિંગ કરે. લંડનમાં સ્ટ્રીટ પર આ લોકો સિંગિંગ કરે, અમુક લોકો બેન્ડ વગાડે, બધું અલગ અલગ આ લોકોનું ટેલેન્ટ આવી રીતે બી શો કરે આ લોકો. અને ત્યાં તમે એ લોકોને જે તમારે પૈસા આપવા હોય, ડોનેટ કરવું હોય, તો તમે બાઇક કાર્ડ આપી શકો, કેશ બી આપી શકો. ત્યાં બધું લખેલું જ હોય છે, એ લોકોનો ઇન્સ્ટાગ્રામ આઈડીને બધું મેન્શન કરેલું હોય છે. તો બસ અત્યારે અમે રેલવે સ્ટેશનમાંથી ટ્યુબ સ્ટેશનમાંથી બહાર નીકળે છે. અહીંયા ટ્યુબ સ્ટેશન કહેવામાં આવે છે. એટલે બસ હવે અમે ટ્યુબ સ્ટેશનમાંથી બહાર નીકળે છે લંડન બ્રિજના, અને અહીંયાથી હવે વોકિંગ કરીને ત્યાં જવાનું છે. તો આગળનું બધું વ્યૂ તમને બહુ સુપર બતાવીશ. અને અત્યારે શૂટ કરી રહ્યો છે પોકેટ 3 કેમેરાથી, જે સ્પેશિયલી મેં બ્લોગિંગ કરવા માટે લીધો છે. તો બહુ જ મજા આવશે જો તમને જૂનામાં જૂની લંડનની બસ બતાવો છે. તો આમાં તમે ઓપન બસમાં ટ્રાવેલ કરી શકો છો. અહીંયા બધી ડિટેલ્સ લખેલી છે. સી તો એક દિવસ આ બસમાં બી ટ્રાવેલ કરવાનું છે આપણે. વહેલું મોડું ટ્રાય કરીશું. તો અત્યારે આપણે લંડન બ્રિજ જવાનું છે. તો ગાઈસ, ગમે તે લોકેશન પર જઈએ, પહેલાં પેટ પૂજા. એટલે અમે પેટ પૂજા માટે લીધું છે એક ડ્રિંક લીધું છે, લાર્જ લીધું છે, સ્ટ્રોબેરી ફ્રેપ લીધું છે, અને એની સાથે ફ્રાઈઝ લીધી છે. કેમ કે મેકડોનલ્ડ્સમાં બીજું કોઈ વેજ ઓપ્શન હોતું નથી જે આપણાને ભાવે, એટલે અમે મોસ્ટલી ફ્રાઈઝ ખાઈએ છીએ. તો ઓલમોસ્ટ અમે લંડન બ્રિજ પાસે પહોંચવા આવ્યા છે, એટલે કે ટાવર બ્રિજ. એનું નામ છે ટાવર બ્રિજ, પણ એનું નામ ફેમસ થયું છે લંડન બ્રિજથી. તો અહીંયા આ હેઝ ગેલેરી છે, અહીંયાથી અમે અંદર જઈશું. તો અહીંયા લંડન સ્પોર્ટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, અને આ છે હેઝ ગેલેરી, બરાબર. અહીંયા બધા છે ને નાના નાના ફૂડ કાઉન્ટર લાગેલા હોય, એટલે કે તમે તમારો ટાઈમ સ્પેન્ડ કરી શકો. અહીંયા નાના નાના કેફેઝ હોય, પીઝાસના કેફેઝ ને બધું હોય છે. તો તમે અહીંયા ખાઈ શકો છો બધી વસ્તુઓ. તો અહીંયા એક જૂની બોટ મૂકેલી છે, હેઝ ગેલેરિયા કરીને છે, જે અહીંયા ઓટોમેટિક આ મૂવમેન્ટ થયા કરે છે. હવે આની હિસ્ટ્રી ક્યાં લખેલી છે થોડુંક આપણે જોઈ લઈએ, તો હું તમને જણાવી શકું કે એકચ્યુઅલમાં છે શું. તો આ છે, હવે અડધું વંચાતું નથી. ઓલ કોઈન વિથિન ધીસ આ ડોનેટ કરેલું છે ટુ ચેરિટી. તો આ ચેરિટીમાં ડોનેટ કરેલું છે. તો જો આવી રીતનું આખું એક બનાવેલું છે, સ્ટીમર છે, પણ અહીંયા લખેલું છે ધ નેવિગેટર્સ ડેવિડ કેમ્પ 1987. તો આ એક નેવિગેટર છે જે 1987માં ડોનેટ કરેલું છે, બરાબર છે. તો અહીંથી તમે એનો લુક જોવો ને તો બહુ સુપર દેખાશે છે. હા, જોરદાર મસ્ત છે, બરાબર. જો આ બે જણા અહીંયા ખાતા પીતા બધું જોયા કરે છે. તો ચલો હવે ટાવર બ્રિજમાં જઈશું. હેડો આવી ગયા છે ટાવર બ્રિજના લોકેશન પર, અને અહીંયા પાણી એકદમ સુપર રીતે ભરેલું છે, જો તમે દેખી શકો છો. વાવ, આટલું બધું પાણી નહીં હોતું, પણ પાણી બહુ જ વધી ગયું છે. તમે જોઈ શકો છો, બહુ જ સુપર પાણી વધી ગયું છે. અને અહીંયાથી લોકેશન સુપર દેખાઈ રહ્યું છે. આ મોટું સ્ટીમર છે, આપણે ત્યાં જઈને જોઈએ સ્ટીમરને. અહીંયાથી સ્ટીમરનો લુક એકદમ સુપર આવી રહ્યો છે, અને અહીં પબ્લિક મોજ કરી રહી છે, બધી બિયર પીવે છે, તમે જોઈ શકો છો. જો આ કેટલી મોટી સ્ટીમર એ મૂકેલી છે છેક ત્યાં સુધીની છે. અને અહીં જે મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે ને, એ બધી અહીંયા મોસ્ટલી બધી બેન્કોની, બધી મોટી મોટી કંપનીઓની હેડ ઓફિસ હોય છે, જે સેન્ટ્રલ લંડનમાં, એટલે કે લંડન બ્રિજની નજીક આવેલી હોય છે.
એન્ડ આમ પાણી મોસ્ટલી બહુ બધું છે. પહેલાં આટલું બધું નહોતું જ્યારે અમે આવ્યા હતા. 2-3 વખત અમે વિઝિટ કરી ગયા, પણ બ્લોગ આજે ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યો છું. તો આજનો જે વાઇબ છે ને બહુ સુપર આવી રહી છે. અને અહીંયા પબ્લિક છે ને આમ રેસ્ટોરન્ટ ને બધું બહુ હોય છે. એટલે અહીંયા રેસ્ટોરન્ટ ને બધું બહુ હોય છે, તો પબ્લિક આમ જોબ છૂટ્યા પછી છે ને લોકો અહીંયા બિયર પીવા આવે છે. અહીંયા બહાર ને બધું બહુ છે, તો લોકો બિયર પીવા આવે છે. આપણે ફેમિલી સાથે આવ્યા છે એટલે બિયર ના પીવાય. એટલે તો આ મુમેન્ટ છે ને બધાને જોવા નથી મળતી, પણ આપણો ચાન્સ બની ગયો છે. એટલે અત્યારે જે રોડ છે ને ટાવર બ્રિજનો એ ખુલ્યો છે. હું તમને નજીકથી બતાવું, એની ક્લિપ લઈએ આપણે. કારણ કે આનો ટાઈમિંગ હોય છે સાંજે 5:30 થી 6નો. જ્યારે બોટ આવે ને, મોટી બોટ આવવાની હોય ને ત્યારે આ દરવાજા ખુલે છે અને પછી પાછા બંધ કરી દે છે એ લોકો. એટલે હું સ્પેશિયલી નજીકથી જઈને એને શૂટ કરું છું. તો બહુ સુપર દેખાશે. આ નોર્મલી લોકોને ચાન્સ નથી મળતો, પણ આપણાને ચાન્સ મળ્યો છે આજે. હું તમને બતાવું છું. અને તમારા નસીબ અને મારા નસીબ બંનેના બહુ સારા છે કે તમને બી આ વસ્તુ જોવા પડશે, એ બી નજીકથી. તો નજીકથી આ શૂટ કરું છું. તો આ રોડ ઓપન થવાનું કારણ એ છે કે દિવસમાં 2 થી 3 વખત કરવામાં આવે છે. જે સીપ પાસ થતી હોય છે ને એના માટે. એટલે કે 5 થી 10 મિનિટ માટે જ કરવામાં આવે છે. જે સીપ પાસ થઈ જાય, સેફલી પાસ થાય એના માટે હોય છે. અને પાસ થયા પછી એ લોકો ક્લોઝ કરી દે છે. તો આ રીતનો એ લોકોનો પ્રોસેસ છે. અને એવરી ડે લાઈક 5 થી 10 મિનિટ માટે એ લોકો ઓપન કરે છે અને પછી પાછો ક્લોઝ કરી દે છે. મેઇન વસ્તુ છે કે ટ્રાફિક જોઈને એ લોકોને કરવાનું હોય છે. કેમ કે ટ્રાફિકને બી મેનેજ કરવાનું, કેમ કે આ સેન્ટ્રલ લંડન છે એટલે આ એરિયામાં ટ્રાફિક ખૂબ જ હોય છે. અને આ રોડ પર તો બહુ જ ટ્રાફિક હોય છે. એટલે આ લોકોને બધું જોઈ વિચારીને કરવું પડે. તો જો તમારે જોવું હોય ને તો અત્યારે 7 વાગે એટલે 6:45ની આસપાસ અહીંયા તમે ટચ થઈ જાઓ ને તો આ વસ્તુ તમને જોવા મળે છે. જો તમે લંડનમાં હો તો આ વસ્તુની મજા માણવા માટે 6:45 સુધી તમારે અહીંયા ટચ થઈ જવાનું. એટલે તમને દરવાજા ઓપન થતા અને ક્લોઝ થતા બેવ તમે જોઈ શકશો. તો ગાઈઝ, લોકો ટાવર બ્રિજને જોવા માટે 25-25, 30-30 લાખ, 50-50 લાખ રૂપિયા ખર્ચીને અહીંયા આવે છે. સ્ટુડન્ટ વિઝા પર આવે છે, વર્ક પરમિટ પર આવે છે. એટલે ક્રેઝી છે પબ્લિક. આ એક ખાલી ટાવર બ્રિજ એટલે અહીંયા બહુ બધા એવા પ્લેસ છે કે પબ્લિકને જોવાની મજા પડી જાય. તમને પણ જોવાની મજા પડી જાય. તો પણ મેઇન જે થિંગ છે ને તે આ જ છે, ટાવર બ્રિજ, જે લંડનનો ફેમસ છે. તો પબ્લિકને આને જોવા માટે એટલે કે UK આવવા માટે આ પૈસા ખર્ચે છે. તો અમે બહુ બધી વાર જોયો, પણ આજે ફરી આવ્યા છે વ્લોગ બનાવવા માટે સ્પેશિયલી. તો આ છે ટાવર બ્રિજ, લંડનનો ફેમસ ટાવર બ્રિજ છે. એની વાઇબ એટલી સરસ આવે ને, એનું લોકેશન આહા. અને ત્યાં તમે જશો ને તો ત્યાં કંઈક મહારાજાનો કંઈક છે, મહેલ જેવું છે. હું ત્યાં વિઝિટ કરેલું છે, પણ અંદર નથી ગયો. હું બહારથી જ વિઝિટ કરેલું છે. એટલે તમે પેલી બાજુથી બી આવી શકો. અહીંયા ઉબર બોટ બી છે, તમે એમાં ફરી બી શકો. પણ તમારે એક લોકેશનથી બીજા લોકેશન પર તમારે જવું પડે. એટલે એક લોકેશનથી બીજા લોકેશનની તમારે ટિકિટ લેવી પડે. એ તમે ઓનલાઈન બી બુક કરી શકો, ત્યાં પર્સનલી જઈને બી બુક કરી શકો, અને ઉબરની એપ્લિકેશનમાં જઈને બી બુક કરી શકો. તો દરેક અલગ અલગ પ્રોસેસ હોય છે. જો અહીંયાથી આમ ખૂબ જ સરસ દેખાય છે. ત્યાં એના ઉપર બધા બસ ડ્રાઈવ બધું ટ્રાવેલ થઈ રહ્યું છે સુપર લોકેશન. આહા. તો હવે હજુ આગળના લોકેશન પર જઈએ છીએ ત્યાં બેસવા માટે. એન્ડ જો અહીંયા બેસવાનો પ્લેસ હશે તો બેસીશું આરામથી, મસ્ત રિલેક્સ થઈશું ત્યાં. બરાબર. જો ફરીથી પાછું ખુલી ગયું છે આ ગેટ, કેમ કે આ જે સીપ કદાચ જવાની હશે કાં તો બીજી કોઈ સીપ આવવાની હશે, એના માટે આ ગેટ ખુલ્યો છે. બરાબર. પહેલાં અહીં બધે છે ને ગાર્ડન જેવું હતું, પણ હવે આ એક મસ્ત બિલ્ડિંગ બનાવી રહ્યા છે એટલે આ બધું ચેન્જ કરી દીધું છે આ લોકોએ. બાકી પહેલાં અહીંયા છે ને તમે બેસી શકો એવો એરિયા હતો, પણ હવે એ બધું ચેન્જ કરી દીધું છે. તો અહીંયા જો ફૂલ પબ્લિક છે આજે. આ પ્લેસ જ એવું છે કે અહીંયા
બારે માસ ફૂલ પબ્લિક હોય છે આ પ્લેસ જોવા માટે, કારણ કે આ લોકેશન જ એવું છે કે લોકો કઈ ત્યાંને જોવા આવે છે, લોકો વિઝિટ કરે છે બીજી અલગ અલગ કન્ટ્રીમાંથી, સ્પેશિયલી લંડનને વિઝિટ કરવા માટે, લંડનના ટાવર બ્રિજને જોવા માટે. તો અમે પણ બહુ બધી વાર વિઝિટ કર્યો છે, મજા આવે. આ પ્લેસ જ એવું છે, આની વાઇબ બહુ આવે છે. અને ઇન્ડિયામાં અમે બરોડામાં હતા તો અકોટા બ્રિજ પર જતા હતા, અહીંયા અમે કેક કટ કરવા કે ગમે તે આમ ફ્રી આમ બેઠા હોય લાઈક થોડો ટાઈમ સ્પેન્ડ કરવા બી અમે અહીંયા છે ને લંડન બ્રિજ પર જઈએ. તો આ છે લંડન બ્રિજ, એ તમે પૈસા ખર્ચો છો ને તેની મજા માણવાની બહુ મજા આવે. તો લંડન બ્રિજ ફરી લીધું છે, બસ હવે પતી ગયો મારું, હવે ઘેર જવાનું, થાકી ગયા. બરાબર, જો અમારા ભાઈ સિંહ અમારા થાકી ગયા, હવે નાટકો ચાલુ થઈ ગયા છે, શૂઝ નહીં પહેરવા. બરાબર છે, જો 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 અમારા હવે કચોરી ખાય છે, ટાવર બ્રિજ આવીને કચોરી ખાય પાછું. તારે ટાવર બ્રિજ આવીને કચોરી ખાવાની છે. આવા આપણા દેશી ગુજરાતી એનો તારે હવે ઘેર જઈશું. હર્ષુન છે ને આ લોકેશન બહુ જ ગમે, ફરી ફરીને ગયો અહીંયા જ આવે છે, અહીંયા જ ગોલ ગોલ ફર્યા કરે. જો જો છે અમારું બોકલું, એનો ઘેર જવાનું જ બેટા. ઓય કચોરી, આ કચોરી, આ કચોરી મમ્મા બોલાવે. તો આવા બધા લોકેશન કવર કરવા હોય ને બ્લોગની અંદર તો એકલું આવવું પડે, કાં તો છોકરા વગર આવવું પડે. હવે છોકરા વગર તો હોય ના, બરાબર, કેમ કે વાઈફ જોડે એટલે છોકરું જોડે આવે જ. એટલે હવે એકલું ટ્રાય કરીશું આને એક્સપ્લોર કરવાનું, પણ આઈ થિંક સો મેં નહીં પડે. એટલે આ બ્લોગ આટલો જ બની શકશે, બરાબર છે. બીજા લોકેશનમાં આપણે નવી કોઈ જગ્યાએ જઈશું, મોજ કરીશું, મજા કરીશું. એન્ડ તો હવે અંજલિને એવા લોકેશન પર ભૂખ લાગે ને જઈ મરઘા કુકડા બકરા ચિકન ને હાથ બધું મળે ને બન કે અહીંયા આપણું કંઈક તો હશે ને. એટલે મેં કહું ના હોય, એટલે અહીં બકરા બકરું બધું ભેંસ બધું કાપી બધું વેચે હારાવો, આવું બધું ના ખવાય લે. તો કે સલાડવાળું છે, ચીઝવાળું. એટલે મેં કીધું સલાડવાળું ચીઝવાળું બધું એક જ વસ્તુમાં એક જ જગ્યાએ લોકો બનાવે તો આવું બધું ના ખવાય લે, સમજ્યા. આપણે પ્યોર વેજીટેરિયન, આપણે પાછા ધર્મ પાળવાવાળા, એટલે આપણે આ બધું ના ખાઈએ, સમજ્યા. પણ બૈરાઓને ના સમજાવાય, બહાર નીકળે એટલે ભૂખ્યા થઈ જાય, એટલે ખવડાવવું પડે. એટલે મેં કીધું હેડો આપણે સબવે ખાઈશું, કાં તો પીઝા ખાઈશું, તો કેવું ઇઝી, બરાબર, વેજીટેરિયન પ્યોર, કોઈ મગજમારી જ નહીં. તો આ અમે આવી ગયા છે પ્યોર સેન્ટ્રલ લંડનમાં. અહીંનું લોકેશન તમે જોશો ને તો આમ લાગશે કે તમે સેન્ટ્રલ લંડનમાં છો. બસોથી લઈને પીપલ્સથી લઈને ઘર, જે બધું અહીંનું ઇન્ટિરિયર છે ને, ડિઝાઇનિંગ ને બધું પ્યોર લંડનની વાઇબ આવે છે. અને આપણે પ્યોર સેન્ટ્રલ લંડનમાં છે. અત્યારે આપણે બેંક કરીને લોકેશન છે, તો એ લોકેશન પર અત્યારે આપણે છે. તો અમે જઈ રહ્યા છીએ ખાવા માટે, કેમ કે અમે સર્ચ આઉટ કર્યું, પિઝા હટ નિયર બાય કોઈ નહોતા. ડોમિનોઝ હતું તો ડોમિનોઝમાં અમે બસમાં બેસીને આવ્યા. પિઝા હટ બહુ દૂર હતું, સબવે બી નજીક હતું, પણ સબવે ખાઈ કંટાળ્યા છે, કેમ કે હર્ષોને સબવે ભાવતું નથી. એટલે અમે પિઝા ખાવા જઈ રહ્યા છીએ ડોમિનોઝની અંદર. આ તમને એવું જ લાગે કે કિચડમાં આ બધું બનાવેલું છે, પણ આ એકચ્યુઅલી કિચડમાં નથી. એવું ડિઝાઇનિંગ કરેલું છે કે તમને કિચડ જ લાગે, પણ એવી રીતનું બનાવેલું છે. જો તો એવી રીતના સ્ટોન મૂકેલા છે, જે પાણી આમ વહી રહ્યું છે. લાઈક અહીંયા મોટી બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગની નીચેનો આ ભાગ છે. તો ફાઇનલી ડોમિનોઝ મળી ગયું છે, અને અમે ડોમિનોઝમાં ઓર્ડર આપી દીધો છે. પ્લાન્ટ બેઝ વેજી સુપ્રીમ ઓર્ડર કર્યો છે, એટલે એમાં રેડ પેપ્રિકા, સ્વીટ કોર્ન, મશરૂમ, તો એવી બધી વસ્તુ આવશે, એટલે આપણે ખાઈ શકીશું. અને ટેક અવે છે ઓનલી, એટલે અમે મસ્ત અહીંયા સ્ટ્રીટ પર બેસીશું અમે 3 જણા, અને પિઝા ખાઈને ઘરે ભાગીશું. તો થોડું કેવું પેટમાં થોડું સારું લાગે, એટલે ફટાફટ ઘરે જઈને પછી બીજું કંઈક ખાઈશું. આપણે એકવાર પિઝાનું મસ્ત મોજ કરી લઈએ. પિઝામાં કેવું બેટા, પિઝા ખાવાના ને? મારો પિઝા લવર્યો છે આ, હે ને? તો ગાઈસ ફાઇનલી પેટ પૂજા થઈ ગઈ છે, અને
એટલે અત્યારે અમે નોર્મલી થીમ ક્રશ પીઝા લીધો હતો, એટલે પેટ થોડું ભરાઈ ગયું છે, એટલે હવે થોડું શાંતિ છે. એટલે હવે મસ્ત ઘરે જઈશું અને કશું ઓર્ડર જ કરવું પડશે, કેમ કે બહુ મોડું થઈ જશે. અત્યારે આઈ થિંક 8:45 તો થઈ જ ગયા છે ઓલરેડી. એટલે અહીંયા એક નજીકમાં ટ્રેન સ્ટેશન છે, ત્યાંથી 2 કે 3 ટ્રેન બદલવી પડશે, પણ ચાલી જશે. 4-5 સ્ટોપના અંતરે એક ટ્રેન એક સેટ કરવાની છે. તો વેમ્બલી પાર્ક આરામથી પહોંચી જઈશું. તો બસ આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આજના દિવસમાં બહુ મજા આવી, બરાબર. ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો, ટાવર બ્રિજ ફર્યા, લંડન બ્રિજ જોયું, બધું જોયું. છોકરાને બી મજા આવી, વાઈફને બી મજા આવી. હર્ષુ મજા આવી ને બેટા? તો બધા હવે થાકી ગયા છે, ખાસ મારો હર્ષુ થાકી ગયો છે. એટલે અમે હર્ષુન જોડે બહુ બધા લોકેશન કવર ના થાય, અને એક લોકેશનમાં કંઈ બધું જ ના કવર થાય, એટલે અમે ખાલી ટાવર બ્રિજ બતાવી દીધો, બધું પતી ગયું. બસ, તો દેટ્સ ઇટ ફોર ટુડે ગાઈસ. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ.